નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકા, નવસારી જિલ્લા પંચાયત, નવસારી તાલુકા પંચાયતો અને ગંદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં હવે કોણ બનશે પ્રમુખ તે અંગેની ખેંચતાણ ચાલી રહી છે. એક બે દિવસમાં આ પ્રમુખોના નામ નિશ્ચિત થવાના છે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગંદેવી નગરપાલિકા માટે એક ચોક્કસ અડચણ ઊભી થાય એવા સમાચાર સાંપડ્યા છે. ગંદેવી નગરપાલિકાના જે નગરસેવકો અત્યારે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, એમાં કહેવાય છે કે કોંગ્રેસે મેન્ડેટ આપવાનું ચૂકી ગઈ હતી. સમયસર મેન્ડેટ નહીં આપતા આ તમામને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસે આ મામલે લડત આપવાનું નિશ્ચિત કર્યું છે અને કોંગ્રેસની લડતના એંધાનો શરૂ કરી દીધા છે. આ સમગ્ર મામલો અત્યાર સુધી કોંગ્રેસ એવું કહેતી હતી કે અમે કાનૂની લડત લડીશું, પરંતુ હવે લડત શરૂઆત કરી દીધી છે અને આ અંગે નવસારીની કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. અને આ અંગે એક જે કેસ દાખલ કરવામાં આવ્યો છે, અપીલ દાખલ કરવામાં આવી છે, એ કોર્ટે ગ્રાહ્ય રાખીને આવતીકાલે આ અંગે તારીખ પણ આપી છે. ત્યારે આ સમગ્ર મામલે આ જે ચૂંટણી છે, ચૂંટાયેલા જે જાહેર જે નગરસેવકો છે, એ લોકોને ચૂંટાયેલા જાહેર કરતા અટકાવવા અને જ્યાં સુધી કોઈ આગળ ચુકાદો ના આવે ત્યાં સુધી સ્ટે આપવાની માંગણી પણ કરી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણે રાજન જોશીએ આ અપીલ દાખલ કરી છે. રાજન જોશી એડવોકેટ છે અને કોંગ્રેસના નવસારી મહાનગરપાલિકાના કાર્યકારી પ્રમુખ છે. આ કાર્યકારી શબ્દ એટલા માટે વાપરું છું, કાર્યકારીનું કામ કેવું હોય તમને બધાને ખબર છે, પણ રાજનભાઈ, કાર્યકારી પ્રમુખ કઈ કાર્યકર્તા દેખાયા, શું કર્યું? બિનહરીફ જાહેર થયેલા કોંગ્રેસ પક્ષના ગણદેવી નગરપાલિકાના 16 ઉમેદવારો પરિસરમાં 11 તારીખે પોતાના ફોર્મ અને મેન્ડેટ સાથે હાજર હતા. એના પુરાવા સાથે અમે નવસારી જિલ્લા અદાલતની અંદર ઇલેક્શન પિટિશન દાખલ કરી છે. રાજ્ય ચૂંટણી પંચ, કલેક્ટરશ્રી અને ચીખલી પ્રાંત અધિકારી સહિત 16 બિનહરીફ ભાજપના જે સભ્યો છે તેમને નોટિસ આજે ડિલિવર થઈ ગઈ છે. આવતીકાલની તારીખ છે. અર્જન્ટ સો કોઝ નોટિસ કોર્ટે આપી છે અને આ સમગ્ર પ્રક્રિયાને સ્ટે કેમ ના આપવો અને પ્રાંત અધિકારી શ્રીની કચેરીએ તારીખ 11 ના રોજ, ઇવન ચકાસણી તારીખ 13 ના રોજ ના સીસીટીવી ફૂટેજ, કેમેરાની વિગતો સાથે કોર્ટમાં હાજર રહીને શા માટે આ ચૂંટણી ઉપર સ્ટે ન આપવો એની નોટિસ નીકળી છે. કાનૂની લડત છે. જમશેદ પારડીવાલા સાહેબનું એક જજમેન્ટ છે કે જ્યારે કેન્ડિડેટ ફોર્મ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે પરિસરમાં, ચેમ્બરમાં પ્રાંત અધિકારી શ્રીની કચેરીમાં હાજર છે, ડિપોઝિટ ભરે છે અને ચકાસણીની નોટિસ તારીખ અને સમય સાથે લે છે, ત્યાર પછી ગમે એટલો સમય થાય એની પાસેથી એના ફોર્મ, સોગંદનામા અને મેન્ડેટ લઈ લેવાના છે અને એમણે ચૂંટણી કરાવવાની છે. ચૂંટણી અધિકારીએ ફેસિલેટર બનવાનું છે, ઓબ્સ્ટ્રક્ટર નથી બનવાનું. આ ચૂંટણીની અંદર રાજ્ય ચૂંટણી પંચથી માંડીને દરેક ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જ કામ કરે છે, સર્વવિદિત છે. પણ આ લડત અમે મતાધિકાર ગણદેવીના લોકોના 16 કેન્ડિડેટમાં જે લડી શકવાના હતા તે મત ન આપી શક્યા, એ લોકશાહીને બચાવવા માટે નામદાર જિલ્લા અદાલતમાં ગયા છે. અમને વિશ્વાસ છે, અમારા પ્રમાણિક અને સનિષ્ઠ પ્રયાસો છે કે અમે આમાંથી પોઝિટિવ ફ્રૂટફુલ રિઝલ્ટ નવસારીની ગણદેવીની પ્રજાને આપીશું. આવતીકાલે તમે તમારો પક્ષ મૂક્યો, આવતીકાલે સામેવાળા બચાવ પક્ષ રજૂ કરશે. શું તમને લાગે છે તમે સ્ટે માંગશો, સ્ટે આપશે કોર્ટ? બિલકુલ આપશે, કારણ કે આપને કહ્યું એ રીતે સ્ટેની સાથે બીજી એક અરજી સિવિલ પ્રોસિજર કોડની ઓર્ડર 11 રૂલ 14 અમે આપી છે, જેમાં અમે નામદાર કોર્ટને કીધું કે પ્રાંત અધિકારી અમને ખોટા સાબિત કરો કે અમે ત્યાં હાજર નહોતા. વ્યક્તિ હાજર હોય, ફોર્મ હાજર હોય, 7 તારીખના લખાયેલા મેન્ડેટ કોર્ટના રેકોર્ડ ઉપર છે, તો શું કેન્ડિડેટ એ મેન્ડેટ લઈને ના આવે? એ આવતો જ હોય. પરંતુ ચૂંટણી અધિકારીએ ચેકિંગની પ્રક્રિયા દરમિયાન ખૂટતી ત્રુટીઓ માંગવાની ફરજ હતી, તે ન માંગીને માત્ર સ્મૂથ વિક્ટરી ભારતીય જનતા પાર્ટીને આપી છે. એટલે અમને વિશ્વાસ છે કે એ ઓર્ડર 11 રૂલ 14ની અરજી પ્રમાણે તારીખ 11 અને તારીખ 13/4/2026ના ચૂંટણીની તમામ પ્રક્રિયાઓના સીસીટીવી ફૂટેજ ને માહિતી સાથે તેઓ હાજર થશે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને કોર્ટ અમને સ્ટે આપશે. રાજનભાઈ, બીજી પણ એક આપે દાવો દાખલ કર્યો છે નવસારી નગરપાલિકાના ખોટા એફિડેવિટ અંગે. નવસારી મહાનગરપાલિકાના એક શું આ કિસ્સો છે અને આમાં શું પ્રક્રિયા? વોર્ડ નંબર 5 નવસારી શહેર, સંગીતાબેન હસમુખભાઈ રાઠોડ, 11/4/2026ના રોજ એમણે જે એફિડેવિટ અને ફોર્મ રજૂ કર્યું એમાં એમની વિરુદ્ધ ભૂતકાળમાં થયેલા કેસની માહિતી એમણે ડિક્લેર ન કરી. એટલે અમે લેખિતમાં ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરીને વાંધો લખ્યો, છતાં એમને ઇલેક્શન લડવા દીધું. તેઓ વિજયી થયા. કાયદામાં મહાનગરપાલિકા અધિનિયમની કલમ 16 મુજબ ઇલેક્શન ડિક્લેર થયાના 10 દિવસની અંદર
ફોલ્સ ડિક્લેરેશન, ખોટી માહિતી છુપાવવાના સોગંદનામામાં મંજૂર થયેલી કેન્ડિડેટશીપ અને એ જીતેલા હોય તો તેને ભ્રષ્ટીકરણની પ્રેક્ટિસ, જેને અંગ્રેજીમાં કરપ્ટ પ્રેક્ટિસ કહેવામાં આવે છે, એ અંતર્ગત એમની ઉમેદવારી રદ, એમને સોગંદ ન લેવડાવવામાં આવે એની પર સ્ટે, એમને કોઈ ગ્રાન્ટ આપવામાં ના આવે અને મહાનગરપાલિકાના સભ્ય તરીકે એમની ઓથ અટકી જાય, એમનું કોર્પોરેટર તરીકેના લાભાલાભ અટકી જાય તેવો દાવો અમે નામદાર નવસારીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં લઈને ગયા છે અને એની આવનારી 21 તારીખે તેની આગળની સુનાવણી છે. એક એફિડેવિટ વોર્ડ નંબર 2 માં પણ આવું હતું, કેમ એ અંગે ચૂપ કીધી? કાયદાની સ્થિતિ ક્લિયર કરું. વોર્ડ નંબર 2 ની જે એફિડેવિટ છે એની અંદર આખા એફિડેવિટમાં જે આશ્રિત કેન્ડિડેટના આશ્રિત છે તેમનું નગરપાલિકા પ્રત્યેનું જે દેવું છે એની માહિતી સાથે અમે વાંધા લખ્યા. એ વાંધાની સામે જે તે ચૂંટણી અધિકારીશ્રીએ તેમને પણ લડવાની પરવાનગી આપી. હવે કાયદાની સ્થિતિ એવી છે, એ માહિતી નગરપાલિકાની હતી. હવે મહાનગરપાલિકા અધિનિયમ પ્રમાણે જ્યારે એ બેન ઓથ લે છે ત્યાર પછી એ દાવો કલેક્ટરશ્રીમાં અને જિલ્લા અદાલતમાં સમય મર્યાદાના કાયદા મુજબ ડિટેલ પ્રમાણે જશે. કારણ કે પ્રોફિટ પેન્દ્રનો જે સિદ્ધાંત છે, જે સભ્ય નગરપાલિકાનો સભ્ય છે, જે તે વખતે નગરપાલિકાના સભ્ય હતા અને લાભ લઈ લીધો, એમનો ડિફેન્સ એવો છે કે તે વખતે દેવું એ મારા આશ્રિતનું છે, મારું નથી, એવું કેન્ડિડેટનો બચાવ છે. પરંતુ પછી હવે એ કેન્ડિડેટ પાછા ચૂંટાય છે અને એમના આશ્રિતનું નગરપાલિકા પ્રત્યેનું દેવું અકબંધ છે, તો એ ભ્રષ્ટીકરણની પ્રેક્ટિસ છે. એ દાવો પણ ટૂંક સમયમાં નામદાર કોર્ટની અંદર અમે લઈને જશું. પણ એના એફિડેવિટમાં એને બતાવ્યું નતું, તો એ અંગે કેમ પછી પાછું એને એફિડેવિટ ચેન્જ કરવા દીધું ને એને કે બદલી આપ્યું ને એવું? અમારા એફિડેવિટ ચેન્જ કરી આપવાની સત્તા ચૂંટણી પંચની છે, અમારી નથી. પણ કરાય ને પણ આપણાથી. અમે પડકારવા જઈ રહ્યા છે. સમય મર્યાદા પ્રમાણે ઇલેક્શન પત્યું, હવે એ વ્યક્તિ ત્યાં ઓથ લે છે, કોર્પોરેટર બને છે અને એ તારીખોમાં એમના આશ્રિતનું દેવું બાકી છે ચૂકવવાનું, મીન્સ એમણે લાભાલાભ ગેરલાભ લીધો, એ કારણ લઈને અમે કોઝ ઓફ એક્શન લઈને કોર્ટમાં જઈશું. તો આ હતા રાજનભાઈ. રાજનભાઈએ એક દાવો કર્યો છે અને એ દાવામાં 3 બાબતો મહત્વની છે. એક ગંદેવી નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્યો છે, જે બિનહરીફ ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટીના, એમને શપથ લેતા અટકાવવા એક સ્ટે માંગ્યો છે અને સાથે સાથે આ અંગે એક તેમને યાદ પણ કરે છે કે ફરી ચૂંટણી યોજાય. બીજો, એમનો નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના એક સભ્યએ જે એમની ગુનાખોરી પ્રવૃત્તિ દબાવી છે તે અંગે પણ દાવો કર્યો છે કોર્ટમાં. ત્યારે જોઈએ આવતીકાલે એક ચુકાદો આવવાનો છે, એટલે આવતીકાલે એક મુદત છે, ચુકાદો નથી આવવાનો પણ મુદત છે. એ મુદતમાં શું લેવાય છે અને શું નિર્ણય લેવાય છે તે જોતા રહીશું. પરંતુ આગામી દિવસમાં આ મામલો ચોક્કસ હવે કાયદાના સંકજામાં સપડાયો છે એ કહી શકાય.